પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર આપણે જીવન પણ જીવીએ છીએ. અને જો હજુ પણ એ જ બાબતોમાં એ શબ્દનો પ્રયોગ કરીને જીવીએ છીએ તો હજુ આપણે એ પ્રભુના વિશ્વાસથી દૂર છીએ. પ્રભુનું વચન જે આપણને કહે છે વાલાઓ, માથેની સુવાર્તા તેનો 6 અધ્યાય અને 34મી કલમ, ત્યાં એક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે, દહાડાને સારું તે દહાડાનો દુઃખ બસ છે. આ પ્રભુનું વચન છે. આપણે બધા ચિંતા કરીએ છીએ. ચિંતા એ આપણા વિશ્વાસને કમજોર કરે છે. ચિંતા એ જ વ્યક્તિઓ કરી શકે કે જેને પ્રભુ પર વિશ્વાસ નથી, જે પોતાના જીવન પર એ પ્રભુની કૃપામાં નિર્ભય નથી. અને વાલાઓ, આજે આ પ્રભુનું વચન આપણને એ જણાવે છે કે જીવનની અંદર આવતીકાલને સારું ચિંતા ના કરીએ. જે દિવસ મળ્યો છે એની અંદર વિશ્વાસુ રહીએ. આપણને ખાતરી હોવી જોઈએ કે ચિંતા કરવાથી કશું મળતું નથી, ચિંતા કરવાથી કશું પ્રાપ્ત થતું પણ નથી. પણ વાલાઓ, ચિંતા કરવાથી ઘણું બધું ગુમાવીએ છીએ. વિશ્વાસ ગુમાવીએ છીએ, આપણે પ્રભુના વચનો પર શંકા અને સંદેહ લાવીએ છીએ. પણ આજે જ્યારે આ પ્રભુનું વચન આપણે મળ્યું છે ત્યારે આજથી એક નવો નિર્ણય લઈએ કે મારા જીવનની અંદર આવતીકાલને સારું શું, મારા ભવિષ્યને માટે પણ કદી ચિંતા કરીશ ને, કેમ કે મારું જીવન પ્રભુના હાથોમાં છે. પ્રભુ નિભાવી રાખે છે, પ્રભુ સહાય કરે છે. અને એ જ પરમેશ્વર આજે પણ આપણને કહે છે ચિંતા કરશો નહીં. આ બાઇબલ એવું પણ કહે છે આવતીકાલને સારું ફુલાસ મારીશ નહીં, ફુલાસે મારીએ નહીં, ચિંતા કરીએ નહીં, પણ પ્રભુને વિશ્વાસ રહીએ. પ્રભુ આપણને આશીષ આપશે. ગોડ બ્લેસ.